છે આજે તો બે મેચિંગ કર્યું હું કરી રહ્યો બમ બનાવી રહ્યો તો જો મારા બાજુમાંથી સરસ મજાની પૂરણપોળી અને ખીર આવી ગઈ છે તો આજે તો અમારે જમવામાં 2 વાગી ગયા છે શું આ પાઉચ બનાવ્યું તો જો મમ્મી આ પાઉચ બનાવી નાખ્યું છે હા અમે માર્કેટમાં આવી ગયા છીએ શાકભાજી તો લઈ લીધી છે હવે ત્યાં સામેથી ફ્રૂટ લેવાનું છે શરૂઆત થઈ ગઈ છે અને મારી આવી જ રીતે ડેલી લાઈફ બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને આગળ આખા દિવસમાં શું શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બનશે તે મારા બ્લોગમાં જોવા મળશે તો લાઈક ફોલો અને શેર કરો તો મમ્મી દેખો ઘી બનાવે છે માખણ નીકળ્યું આટલું બધું 8 દિવસમાં એટલું માખણ થઈ ગયું જો કેટલું મસ્ત માખણ છે કોઈને ભાખરી જોડે માખણ ખાવું હોય તો આવો ભાખરી બી હું બનાવું જ છું જો ચા મૂકી દીધી છે કાલે સાતમ હતી એટલે ભાખરી ખાધી નહોતી એટલે આજે ભાખરી ખાવાનું મન થઈ ગયું આ જો મોર્નિંગ ચા પીવાય છે બે બેસી ગયા છે પપ્પા ચા પીવે છે મમ્મીએ તો ચા પી લીધી એટલે પાણી પીવે છે પપ્પા તો 3-4 વખત ચા પી લે સવારમાં અને અમારું કામ બી થઈ ગયું છે એમ તો ઘી બની ગયું છે અને મમ્મીએ ભોગ સરાઈ લીધો છે ચલો પ્રસાદી ખાવા હે ને તો જો પપ્પા દુકાને જવા માટે રેડી થઈ ગયા છે આજે તો બે મેચિંગ કર્યું હું મેચિંગ કર્યું કે થઈ ગયું કર્યું હોય તો સારું લ્યો દુકાને હાલો તો લઈ જાવ દુકાને બીજું દુકાને આરામ કરવા જાવ ને ઓફિસમાં બેજો પપ્પા ભેગા ચલો તો પપ્પા જાય છે હવે ચલો બાય બાય દુકાને જાવ તો ફાઇનલી કિચન તરફ જઈએ અને જોઈએ કે શું બનાવું શું વેજીટેબલ પડ્યા છે ફ્રીજમાં અને આ જો ભારતી દઈએ અમારે વાસણનો ઢગલો કરી દીધો લોચીન તો એ બી ચડાવી દઈએ કાલે હું માર્કેટ ગઈ હતી તો લીલા મગની શીંગો વેચાતી હતી તો એ થોડી લાવીશું તો આજ બપોરે એનું શાક કરી નાખીએ તો જો આ છે દાણા લીલા મગના મસ્ત બીજું શું કઢી ભાતે બનાવવા છે ને ચલો તો કઢી ભાતે બનાવી નાખીએ અને લીલા મગના દાણાનું શાક ચલો તો કુકિંગ સ્ટાર્ટ કરી દઈએ તો કઢી બનાવવા માટે કઢી પત્તો લેવા જાઉં છું કઢી પત્તો અમે લાઈવ લઈ આવીએ અમારે બહાર જ છે ઉગાડેલો મસ્ત તો કઢી પત્તાનું ઝાડ છે તો કઢી પત્તો લઈ આવીએ છીએ અને અહીંયા બહાર છે મસ્ત કઢી પત્તો આ જો કઢી ભાતનો સામાન રેડી કરીને મૂકી દીધો છે હવે ડાયરેક્ટ ખાલી વઘારવાનું જ છે તો ભાત વઘારવાનું ચાલુ કરી દીધું છે આપણે જીરા રાઈસ બનાવવાના છે જીરા રાઈસ કઢી ભાત અને લીલા મગનું શાક જીરા રાઈસ બનાવવાનું ચાલુ કરી દીધું છે કાજુ બદામ અને ગાજર નાખી દીધા છે થોડી વાર ચડી જાય એટલે થોડું પાણી એડ કરીએ હવે થોડું પાણી એડ કરી દઈએ આ જો ઉકળવા માંડ્યા છે તો એમાં ભાત એડ કરી દઈએ હવે ચલો પલાળેલા ભાત હતા વોશ કરેલા એડ કરી દીધા આ જો મમ્મીને વીંજણામાં થોડું કામ અધૂરું છે તો કરવા જાય છે ઉપર મશીન ઉપર કઢી બનીને રેડી છે અમે વ્હાઇટ કલરની કઢી જ બનાવીએ તો એટલે હળદર નહીં નાખી અને ભાત બી સરસ મજાના કલરફુલ બને છે જોઈ લો હવે શાક બનાવીએ ચલો શાક માટે તેલ મૂકી દીધું છે ભાત બી બને છે હવે હમણાં લોટ બાંધી નાખીએ એટલે થોડી વાર માટે ફ્રી પછી ટિફિનમાં રોટલી મોકલવાની હોય ત્યારે રોટલી બનાવવાની ગરમ ગરમ તો જો આપણી કઢી શાક અને ભાત ત્રણેય વસ્તુ મસ્ત બની ગઈ છે તો હવે આપણે લોટ બાંધી લઈએ કઢી શાક અને ભાત બધું મસ્ત થઈ ગયું છે લોટ બી બાંધીને મૂકી દીધો છે આપણે ઉપર જઈએ મમ્મી ગયા છે તો એનું કામ કેટલે પૂછ્યું જોઈ આવીએ ચાલો તો આપણે ઉપર જઈએ કેટલાક પહોંચ્યું કામ આ જો મસ્ત હેંગ કરવા માટે હૂક લગાડે છે મસ્ત તો જો મારા બાજુમાંથી સરસ મજાની પૂરણપોળી અને ખીર આવી ગઈ છે 1 વાગી ગયો છે અને ઈતુભાઈ સ્કૂલેથી આવી ગયા છે 1 વાગી ગયો છે
તો હવે હમણાં ટિફિન લેવા આવશે તો હવે રોટલી ચાલુ કરી દઈએ, પછી હું ને મમ્મી જમી લઈએ ટિફિન ભરીને. અહીંયા કિચનની વિન્ડોમાં 2 ચકલી મસ્ત બેસી ગઈ છે. તો આજે તો અમારે જમવામાં 2 વાગી ગયા છે, લેટ થઈ ગયું છે, 2 વાગી ગયા છે. તો હવે અમે જમવા આવી ગયા છીએ. તમે શું આ પાઉં જ બનાવ્યું? તો જો મમ્મી આ પાઉં જ બનાવી નાખ્યું છે. કોઈને ઓર્ડર આપવો હોય તો કોમેન્ટ કરજો. થોડો થોડો તડકો નીકળો તો જો કપડાં બહાર સુકાવા નાખી દીધા છે, સુકાઈ જાય ફટાફટ. તો 4 વાગી ગયા છે અને અમારે થોડું ફ્રૂટ અને વેજીટેબલ્સ ને એવું લેવા જવાનું છે માર્કેટમાં. તો જઈએ અને આવીને બતાવીએ અમે શું લાવ્યા. જ્યારેથી આવી ગયા છીએ તો આપણે એવું જોવાનું હતું કે 500 રૂપિયાની અંદર શું વસ્તુ આવે. તો ચલો જોઈ લઈએ. 500 રૂપિયાની અંદર જો આ ધાણા, મેથી, પછી આ માટલું નાનું, આ તરબૂચ અને આ બનાના. 500 રૂપિયાની અંદર એટલી વસ્તુ આવી જો, હે ને મમ્મી? 500 રૂપિયામાં એટલી વસ્તુ આવી જો. હા આ જો બધું વેજીટેબલ્સ ને ફ્રૂટ ધોઈને મૂકી દીધું છે. હવે કોથમીર ને મેથી સમારશું એટલે થોડો ટાઈમ એમાં નીકળી જશે, પછી બહાર જશું વોકિંગ કરવા થોડું. આય શું રેમશો? એ તું લાકડાથી રેમશો? તો જો એ તો ભાઈ રમે છે લાકડાથી અને મમ્મી કોથમીર સમારવા બેસી ગયા છે. મેથી કોથમીર. હવે તાર મમ્મી તો અમારા ઈતુભાઈ રમે છે તો એની જોડે જઈએ. બમ બનાવી રહ્યો? આટલા બધા બમ બનાવી નહીં ખાતે. આ બધા કેમ રખડે છે? સ્પાઈડરમેન ને હલ્ક ને બધા કેમ સૂઈ ગયા? હા ઊભા છે. તો મકાઈ શેકવાની ચાલુ થઈ ગઈ છે. જો મકાઈ શેકાય છે, મસ્ત ચાલુ થઈ ગઈ છે. વરસાદ આવે છે એટલે ખાવાની મજા આવશે. આ જો એ તો ડીશ લઈને આવી ગયો છે. એ તો ડીશ લઈને આવી ગયો છે, બધું કામ કરે બિચારો. લાવ વાહ, તને આવડે છે? આવડે છે? તું તારે ખાવો નથી? ખાવો છે? હા લો ચલો. એ તું જો મમ્મીને આપવા જાય છે. જા મમ્મીને આપી આવ. કેમ ધીમે ધીમે ચાલેસ? એ તું હા જો લાવું ભાઈ આવી ગઈ છે. થઈ ગયા તમારા ક્લાસ? ચલો મેં તો ચાલુ કરી દીધું છે ખાવાનું. દેશી મકાઈ. શું કહે છે? મકાઈ ઠંડી થાય એમ કઈ થોડી ને ઠંડી થશે. મકાઈ ઠંડી થાય તું કે. તો હવે મેં બહારથી અંદર આવી ગયા છીએ મકાઈ ખાઈને. ખાવાની બહુ ઈચ્છા છે ને, મકાઈ ખાઈ લીધી તો ખીચડી બનાવીએ છીએ નહીં? હા ચલો હું બધું કટિંગ કરી નાખું. મમ્મી દીવાબત્તી કરી લે. ખાવાની બહુ ઈચ્છા છે ને, મકાઈ ખાઈ લીધી તો ખીચડી બનાવીએ છીએ. હા ચલો હું બધું કટિંગ કરી નાખું. મમ્મી દીવાબત્તી કરી લે. મસાલા ખીચડી બનાવવાની છે તો એની તૈયારી થઈ ગઈ. બધું કટિંગ કરી નાખ્યું છે, તેલ મૂકી દીધું છે. તો જમવા બેસી ગયા છીએ અમે. ખીચડી ને